राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे नवा व्लॉगमां। भाई पहला तो बधाने हेपी रक्षाबंधन, हेपी राखी। अने आपणे हवार जो हाथी आंकवानुं है, काल बधुं तैयार तो कर लीधुं है, बड़ा भाग में हाथी आंकवुं है। अने एक बाजू आपणे छेल्ली कटकी फुवारा हाले है। काले लगभग रूंढाड़ी राजूभाई કેટલાક વાગે આપણે ચાલુ કર્યા? 5 5:30 હા, 5:30 6 અંદાજે થઈ ગયા હે। 5:30 થયા। હેપી બધાને રક્ષાબંધન। હેપી બધાને રક્ષાબંધન। અને હા, ટૂંકમાં અમારા માટે તો હજી કાલ હે, પણ આજ બપોર પછીથી રાખડી બાંધવાનું હે લગભગ ને કાલ બપોર સુધી અમારે અહીંયા। હા, બાયુ એવા કઈ ગોટા વારે હે, આપણે તો કઈ છે નહીં ખબર। બરોબર। હા, રોગા ભીડમાં છે, પાણીમાં ને હાથી હેડમાં ને નેહડો કાલ બપોર પહેલા આંકી આવ્યો। બપોર પછી રાજુભાઈ ને લાઈન બધી ફિટ કરવા મદદ કરી, પછી મોડેરું હાથી તૈયાર કર્યું। થોડીક જારી આપણે અહીંયા પક્તિ કરવાની હે। 7 ઇંચની હતી ને ખાલી ઉમતા 1 જ ઇંચ લંબાવી હે, એટલે 8 ઇંચની જારી કરીને આપણે પાછતરી માંડવી જે વાવણામાં વવાણીને એમાં હાંકવાનું હે। બાકી હવે આગતરી માંડવીમાં તો હાથી બાતી કઈ હાલીએ નહીં, પણ નેદવામાં મનમાં રહી ગયું હે કે એક આટો હજી નેદવાનો વિચાર હે। આપણે જોઈ હાઈતમ પછી હવે નેદાય કે શું થાય। તો કાલે રક્ષાબંધન હે, તો હવે હાઈતમ પછી જ રાખી, કેમ કે સોનલને જવું હે હાઈતમ કરવા, આજે જવાના હે। સુરભી આવી જાય પછી જલાભાઈને રાખડી બાંધી દઈએ આજ, અને પછી સોનલને જવાના હે। તો એ હાઈતમ ટૂંકમાં બધાને હવે બાયુને આવી જ ગઈ કહેવાય, 2-3 દીથી ધૂં જારે ના તેન એ બધું હાલે જ છે। એટલે હવે જે કામ છે ને નેદવાના ને એ બધા હાઈતમ પછી આપણે કરવાના છે। દવા દારૂ હાથી ને પાણી એ હવે મારે ને રાજુભાઈ ને ત્યાં ચાલુ જ રહેવાનું હે। હા, એ કોન્ટ્રાક્ટ રાખવાનો હે ને આપણે, એ કોન્ટ્રાક્ટ આપણે સંભાળી જ લીધો છે। તો હા, એવી કંઈક અપડેટ છે ને। જો તમને આપણી ગિરનાર 4 માંડવી તમને સવારમાં જો ઝરમરિયું છાંટાઈ આવી ગયા, એટલે પાયલમાં ટૂંકમાં જોરદાર ગણ કરે, બહુ જોરદાર। હા, અને પાણાવારીએ હું 2 દી પહેલા કે કાલ ને ઉલેદી જ લગભગ હાંજે ટુકડો ગયો તો, એટલે ન્યાય ટૂંકમાં જે એકદમ તવા હુકાતા હતા ને એ બધા લીલા થઈ ગયા હતા। જે 2 દી પહેલા ઓલા છાંટા આવ્યા ને આપણે કાકાને લાડવા ખાધા તે દી, એટલે એ બધું નામી ટૂંકમાં હવે હુકાતું બંધ થઈ ગયું હતું, એવા છાંટા આવી ગયા હતા। વરસાદનો મોટો રાઉન્ડ તો હજી વાર લાખીએ 5-7 દીની પછી આવે કદાચ। શરૂઆત થઈ જશે આજથી કાલથી। હા, હવે 1-2 દીમાં ટૂંકમાં 10 તારીખથી વધારે, પણ ટૂંકમાં આજથી વધારે હોય એવું લાગે। આ બધું જોર કરેલ હોય ને એ ટાઈપનું લાગે હે ને। માંડવી તો જો તમને આગળના કેમેરાથી દેખાડું તો આ ટાઈપની હે, વૈશાખ મહિનાની પૂનમનું વાવણું હે આપણે, તારી ટાઈપની આપણી માંડવી હે વાયુવાળા ભાગમાં। અને ખડખડે એવી ને એવી હે, ખડખડમાં તો આપણે 2 પાણી પાઈ દીધા, એટલે એ તો નામી કોરી એ ગઈ હે, બહુ કોરી ગઈ। હા, વધારે કોર લાગી ગયો છે, એટલો જરૂર નથી। આ માંડવી માપની હે, જો તમને પાછળનો કેમેરો કરીને બતાવી તો જો આ ટાઈપની કંઈક આપણી હેઠેથી માંડવી દેખાય છે। હવે આપણે હે ને જો આ ટાઈપનો વાયુવાળો ભાગ છે ને, અમારા રાજુભાઈ કંઈક કહેવા માંગે છે। શું કે રાજુ? આને બીમાં કાઢવા જેમ છે, કારણ કે કોઈ ભેળસેળ તો હે નહીં। હા, 1 નંબરનું બી છે ભાઈ। અમે મોટા કારાવડથી લીધું હતું, અને બી છે ને કોઈ જાતની ભેળસેળ નથી, એકદમ ચોખ્ખું બિયાણ હે ગિરનાર 4। થોડુંક મોંઘું તો પડ્યું હતું, મોંઘું પડ્યું તો એની સામે ચોખ્ખું આવ્યું ને, ચોખ્ખું। એટલે માંડવી બહુ સારી છે, અટાણે દેખાવમાં કઈ વાંધો નથી, બહુ જોરદાર છે। થોડીક મુંડાની અસર હતી એ રાજુભાઈ, આપણે રેતી સાઈટા પછી ઘણો કંટ્રોલ આવી ગયો, બહુ કંટ્રોલ થઈ ગયો। હા, નવું કઈ નથી ખાસ આપણે ક્યાંય જોવા મળતું એવું। હા, હુકાતું હોય, કોક છોડવો હુકાતો હોય એ પછી ઉધી હોય મૂંડો હોય, પણ કોક નવો છોડવો હુકાય છે। પણ વરસનું જે ખાલા પાડી દે ને પીરા પીરા ઘેરા કરીને જે પથારી ફરતી ને વરસની એ ટાઈપનું નથી, ઘણી બધી રાહત થઈ ગઈ છે આપણે એમાં। તો આ ટાઈપની કંઈક માંડવી છે ને। હાલો હવે આગળની તૈયારીઓ કરી, મારે આખું હે હાથી, અને રાજુભાઈને આમ તો જો કે મોટર તો હાલે હે, એ હજી આપણે 10 વાગ્યા સુધી હાંકવી છે। હા, બરાબર। તે પછી એને બંધ કરી અને આ ખડખડની લાઈન ને તું ફેરવી નાખ ને, ઓલી કટકીમ છે ને, એ બધું આડાવરું કરી લે। રાજુભાઈ, ઓ મેં આવી ગયો। હા, એ તો થઈ ગયો ને, થઈ ગયો ભાઈ। અમારા માઠા કયો તો માઠા ને હારા કયો તો હારા। સવારમાં જે આપણે વાત કરી ને એ પ્રમાણે વરસાદનું ઝાપટું એવું આવી ગયું ને કે મારું હાથી બંધ કરાવી દીધું। જો રસ્તામાં જ્યાં ત્યાં પાઇટું ભર્યું છે, રેડું આવી ગયું એટલે વ્હીલમાં ગારો ચોટતો હતો, ને હાથી આંકવામાં છે ને
સેટ અહીંયા ગુંદે પૂગી ગયો, પણ હાઈકી બે હાર્યું જ. આપણે વારે વખતે આ વર્ષે એ જ રીતના હાઈકું હે, તો બે હાર્યું હાંકતો હતો ને બસ લાંબા ચા હાલી રહ્યા ને વરસાદ આવી ગયો. બે હાર્યું હજી બાકી છે. જો આમાં તમને દેખાતું આ એક પાટલું બાકી, એટલે આ બે હાર્યું બાકી છે ને બે હાર્યું હાલ્યું, બે બાકી બે હાલ્યું. એ રીતના લાંબા ચા હાંકી નાખ્યા હે. ને રેડું એવું આવી ગયું ને કે આમાં પાયલ હે ને એટલે થોડોક ગારોય માંડ્યો પડવા, અને બીજા નંબરમાં સનેડાના વ્હીલમાં ગારો ચોટે છે, એટલે હાથી હાંકવાની હવે મજા નથી આવે. રાજુભાઈને કહું જરાક પાણાવારીએ ચક્કર માર લઈ તો હાથી જોયા હોય કે ન્યા હા હું છે ને હું નથી હોય ને તો દવા સટાય, નકર હા હા બહુ તાણ હોય તો એમાં દવા કામ બહુ ના કરે. એટલે આપણે ખેડમાં વાંથી પાતા અહીંયા પૂગી આવ્યા હતા. આ કટકીમાં રાજુભાઈ હવારમાં બધી લાઈન આમણી ફુવારાની કરી લીધી છે. હવે મોટર અટાણ લાઇટ વહી ગઈ, વરસાદ આવ્યો તઈઓની, એટલે મોટર તો કદાચ હજી હાલતી કરશું. ને આતા ઉમે આપણે છે આછોડિયા બધા ભરતી વાળાને આછું, અને પાણી ઘડી ખામું વધારે થાય જ નહીં. એટલે આમાં આપણે કદાચ 5-7 કલાક પાણી હજી જવા દેવું તો વાંધો નથી, અને હાંકવી જ છે મોટર. એટલો બધો વરસાદે નથી આતા, એટલો છે કે પાયલમાં નામી ગણ કરી દઈએ ને એટલો વરસાદ અટાણે રેડું આવી ગયું, અને હાથીએ મારું બંધ કરાવી દીધું. તો સનેડાને આપણે શું નવું વાયરિંગ ને નવી ચાપુ નવી લાઇટું નાખ્યું ને અહીંયા આવી અને ડાયરેક્ટ જો ઢાંકી દીધું. મોરા ઉપર કાગળ નાખી દીધું, આના પર કોથરી બાંધેલ છે. અને જો આવો ગારો મંડે છે થાવા હાથીમાં. જો આવા પછી છે ને પીંડા થઈ જાય એટલે હારને વધારે ઉહેડે, એટલે મજા ના આવે. હાલો હવે જરાક પાણાવારીએ ભેગા ચક્કર મારતા આવે. બપોરને વાર હે ને તાતા કરે જો ભાઈ. હાલો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે પાણાવારીએ ને. જો આમાં તવા માંડ્યા દેખાવા આવ્યા ભેગા જ કરે છે ભાઈ. આ ભાગ અડધો આછો વધારે છે ને તે અહીંયા બધેથી વધારે તાણ પડે. જો આ સામે ધોરકાય ને એ બધું તવા હે, અને આપણે નેદાઈ ગયું હે મસ્ત ચોખ્ખો માંડવો છે એકદમ, પણ પાણીની તાણ છે. અને નેદવામાં જો ઓલો ખૂણો રહ્યો હે, ખાલી અડધા વીઘાથી ઓછી જે આ ચાંચડી દેખાય ને એટલું જ નેદવાનું રહ્યું હે. પણ હવે બધું હાઈતમ પછી જરૂર પડશે તો આપણે અહીંયા હજી દવા મારી જાઉં, કેમ કે એ ખૂણામાં કોઈ દી અમે 1 રૂપિયાનો લાભ લીધો નથી. વાવી જતા એકાદું વર્ષ નતું વાવ્યું, બાકી વાવી જાય પણ પછી ખડ થઈ જાય ને તેને એમને પાડી નાખી. અને અહીંયા ગજબની તાણ છે આ છોડિયામાં. કટકામાં નજર મારી છે કે શું? હા અહીંયા તો નથી આ તાણ છે ને એટલે નથી દેખાતી. ઓલામાં બેમાં કદાચ દેખાય થોડીક ઈર અને પોપટી નો રંજાડ હોય ને એવું લાગે છે. બાકી આ તો હવે હાવ હુકાય છે. જો આ હાવ ધડામ ધડો અહીંયા દાતાય ભૂટકી જાય વાવવામાં. ઈરનો ભાગ તો હે. તો ભાઈ કંઈક આ ટાઈપનો માંડવો હે. માંડવો સારો હે પણ ઈરનો રંજાડ હે થોડોક, અને ભૂંડણા આજ આવલ હોય એવું લાગે છે. આજ રાતના હોય કાલ રાતના એવી રીતના દેખાય છે. અને બાકી જો જ્યાં તાણ નથી પડી ને ત્યાં માંડવો આ ટાઈપનો હે. મસ્ત હે, જબરો થઈ ગયો હે. અને ફાલમાંય કઈ ના ઘટે એવો ફાલ લે એમ છે. પણ હવે એક વરસાદ થઈ જાય ને તો થાય, બાકી નિયાર કર્યાથી તો આપણે પાણી થાય ના થાય ગરમી નથી કઈ. જો આ બે કટકા બે એકબીજાથી ધૂન હે, કટકીમાં કઈ બાકી નથી. એટલે હવે એમાં જોવા જાય કે ના જાય, પણ એક ઈર ને પોપટીની દવાની જરૂર હે ખાસ. તો જો આ ટાઈપનો કંઈક માંડવો હે. જમીન ભરી દીધી છે પણ પાણીની ખાસ જરૂર છે. એમાં જો આ ભાગ છે ને અડધેકથી આમનો હેરાન ઓલી સાઈડ એમાં તાણ બહુ પડે છે. પાણીની જ ખામી. હા મેન પાણીની ખામી હે. હવે પાણી આપણે ટાણે ના જડે ને એટલે દવા છાંટવાનું મન ના થાય. એટલે આપણે અહીંયા હજી દવાનો એક રાઉન્ડ લીધો નથી ખડની સિવાય. ખડનો એક રાઉન્ડ લીધો હતો. જો એરી ભાઈ આ ટાઈપની ઈર છે. તાણ જેવું એમાં લાગીએ દવા. હા લાગે દવા ગમે એમાં લાગે.
તો આવી ઈર હે ભાઈ, લીલી હે, એટલે આના માટે તો સ્પેશિયલ દવાઈ કઈ સારી લેવી જોઈએ. ઈરની તો લેવી જ પડશે ફાઇનલ. ઈર પોપટી બે ની સાટી અને કોન્ટાપ આ રે જો જો આ રે ઠીક. લીલી જી જો આ ઝીણી એ જોતા એ આ ઝીણી હા હા હા. આ રે જો આ જારા કુબાઈ છે ને પોપટી છે. પોપટી તો છે ને ઈર હે, ઈ તો બે ફાઇનલ જ છે. એ કાળી પડી છે. હા આ ઈર હે ને, આ હુયા ખા હે. હા ઈ ફાઇનલ હે, ઈ કાબર ચિત્રી હે. આ ઈર નો મને ભરોસો નથી ભાઈ. જો આ ઈર રહી ને, ના મરવાનું નહીં, આ હુયા ખા હે, હુયામાં નુકસાન કરે ઈર. હાલો, ઈ તો એક બે દી માં આનો રાઉન્ડ ની વિધિ કરવી જ જોઈએ, એમાં હાલે જ નહીં કરે. જો ભાઈ આવી રીતના ભૂંડણા હે ને બગાડી ગયા, ને આ ટાઈપના કંઈક હુયા બેહી ગયા હે. જો બધા ઝાડમાં ફરી ગયા, ને હુયા આ 54 નંબર હે, આમાં થર્ડમાં જ હાવ થઈ જાય. હાલો તો હવે જોઈએ આગળ હું વિધિ કરવાની થાય ને ઈ. અને હવે ભાગી ઘરે, બપોરે થઈ જાય ઘેર જાઉં તા. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા તરફથી આ એક વ્લોગમાં. તો હું આવી ગઈ હું હોસ્ટેલેથી. તો હાલો અત્યારે આપણે ફટાફટ એક કામ કરવાનું હે, જઈને સોનલ માસીને એને જવાનું હે ખંભાળીએ. બાને ને બાપુને જવાનું હે ખંભાળીએ, અને જઈને સોનલ માસીને જવાનું હે એના મામાને ઘરે. તો એને ટૂંકમાં અહીંયા ખંભાળીએ મૂકી દે, અને પછી અહીંયાથી લોકો બસમાં જાહે જામનગર. તો આપણે ફટાફટ એને રાખડી બાંધવાની છે, તો પહેલાં રેડી થઈ જાય અને એ એક કામ આપણું કરી લઈએ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવીને પરબારી રાખડી બાંધીને હવે અમે અમારી તૈયારી કરી જવાની. બધા તૈયાર થઈ ગયા છે. જલાને રાખડી બંધાઈ ગઈ, બાને નીને ખંભારીએ, અને અમે બધા તૈયાર થઈ ગયા, થેલા પેકિંગ કરી લીધા અને હવે જઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, આજ બધાને ખંભાળીએ જવું છે, મારે કંઈક કામ છે ને સોનલને આજ હાઈટમ કરવા જવું છે. હવે બધા તૈયારી છે કે મોડું થાય કે ઝડપ કરો. તાર બાપુ કે ગાડી તૈયાર જ છે. ભાઈ હાંજ પડી ગઈ છે, વ્યારું પાણી કરી લીધા છે ને અમે હતા પાણાવારીએ. કાકાને પાણી પી ગયું છે ને પાણાવારીમાંથી આપણે ચાલુ કર્યું છે ત્યાં જ્યાં વધારે હુકે ને આગળ તમે જોયું ને
ત્યાં અત્યારે આપણે લાઈન ચાલુ કરી દીધી લગભગ 5:45 વાગ્યા આસપાસ. વળી ત્યાંથી આવીને હાથી એકું ઘડીક વાર વચમાં ઓલી લાઈટ વહી ગઈ. વળી પાછો ત્યાં ગયો. કાકાને બેગ દી બંધ રહે ને ત્યાં આપણે કંઈક જે સુકાય ને એ પાઈ લઈ તાતા કંઈક વરસાદનું એકદમ થવું થઈ જાય. અને કાકાને એટલી કટકીમાં પાણી વારવું હે, પણ હવે એમાં પહેલાં એને હાથી હાંકવું હે, એટલે પાણીની ક્યાં ઉતાવળ નથી તમારી, ક્યાં સુકાય નહીં પાઈ લ્યો. તો કાકા એને પાણી દીધું, લાઈન ફુવારા મોટર ને પાણી ને બધું કાકાનું. તો ત્યાંથી આપણે પાણી ચાલુ કર્યું છે. જોઈએ હવે બેગ દી ત્યાં પૂઈ ગયા ત્યાં તાતા કંઈક વરસાદ નજીક આવી જાય. આજે એક રેડું સારું આવ્યું હતું, પણ વગર પાયલમાં કંઈ ફાયદો બહુ કરે એવું હતું નહીં. થોડોક આધાર થાય, જો કે બહુ તાણ હોય એટલે પાંદે પાણી દઈ દઈએ ઝાડવાને. હાલો હવે વિડીયોને એડિટ કરવો છે અને પાછું વળી લાઇટ આવજાવ કહીએ પાણાવાળી ધક્કો થાય. વિડીયોનો કરી દઈએ આપણે અહીંયા એન્ડ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.